નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. મિત્રો આપણે આવી ગયા છે તિથલ મંદિર રજત જયંતિ મહોત્સવની અંદર અને અહીંયા આપણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરી. આ છે પ્રમુખ સ્વામી મહારાજની ભવ્ય મૂર્તિ. અહીંયાથી દર્શન કરીને મિત્રો બધા જ નગરના તમને દ્રશ્યો બતાવીશ. આ છે રજત જયંતિ મહોત્સવ તિથલ એનો નગરનો નજારો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે બે સોના મંદિર તિથલ નગર રજત જયંતિ મહોત્સવનો નજારો. આ છે બધો આ છે નગર. આ છે મુખ્ય ગેટ મિત્રો, અહીંયાથી આપણે એન્ટ્રી કરી છે. મુખ્ય ગેટ છે. આ છે સ્કૂલ રજિસ્ટ્રેશન. આ છે ભૂતપરજ. આ છે ચલો તોડ દેંગે હમ બંધન. આ છે ભજન કોટેર. આ છે સુવર્ણ મહોત્સવ. બધા જ સ્ટાફ આપણો અહીંયાથી મિત્રો પસાર થઈ રહ્યા છે, અહીંયાથી જઈ રહ્યા છે મિત્રો. અને આ છે બે સોના મંદિર તિથલ રજત જયંતિ મહોત્સવનું નગરનો નજારો. ઇન્ડિયા માય ઇન્ડિયા ઓર ઇન્ડિયા માય ઇન્ડિયા. અત્યારે આપણે નગરની અંદર ફરી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે મિત્રો, ફૂલ મોજ કરી રહ્યા છે અત્યારે. આજે થાળપેટ બુક સ્ટોર પ્રેમવતી છે મિત્રો. આજે સ્વયંસેવિકા કે જે આપણને બધા નિયમ ધર્મ પડે છે, ઊંઝા વ્યસન મુક્તિનું બધું કરાવે છે. આપણા સ્વયંસેવિકા અભિયાન છે. તો મિત્રો અત્યારે આપણે નગરની અંદર ફરી રહ્યા છીએ. તિથલ સ્વામિનારાયણ રજત જયંતિ મહોત્સવની અંદર એન્ટ્રી કરી દીધું એટલે કે દર્શન કરવા આપણે નગરની અંદર પહોંચી ગયા છે. આ દ્રશ્યો ત્યાંના જ છે મિત્રો, નગરના છે મિત્રો. વચનામૃત, ઉપનિષદ, શ્રીમદ ભાગવત ગીતા, સત્સંગ વિશે, રામાયણ, મહાભારત જેવા ગ્રંથો પણ અહીંયા આપણને પ્રેરણા માટે મૂકેલા છે મિત્રો. તમે જોઈ શકો છો બાલનગરી પણ છે, બુજો પણ છે. જે અમદાવાદ શતાબ્દી મહોત્સવની અમને સ્મૃતિ થઈ છે કે અમદાવાદ શતાબ્દી મહોત્સવને યાદ આવી ગયો છે મિત્રો કે જે અમદાવાદ શતાબ્દી મહોત્સવની અંદર પણ આ જ નજારો હતો અને આજે આ નજારાને ફરી અમે એકવાર સ્મૃતિ કર્યો છે, નિહાળ્યો છે તિથલની અંદર મિત્રો. આજે ભજન કોટેર મિત્રો. મિત્રો અત્યારે આપણે નજરની અંદર આ તો તિથલ બે સોના મંદિર તિથલનો રજત જયંતિ મહોત્સવનો નજારો અને હાલ છે આપણે નગરની અંદર દ્રશ્યો નિહાળી રહ્યા છે મિત્રો. અલગ અલગ આપણે ડોમ જોવાના છે. બુજો છે, સુવર્ણ છે, સંત પ્રમિતકારી છે, બધા જ ડોમ આપણે જોવાના છે. સ્વયંસેવક દળ ખરેખર આપણને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની યાદગીર એટલે કે યાદ આવી ગયો. શતાબ્દી મહોત્સવ અમદાવાદને પણ આજે સ્મૃતિ થઈ ગઈ મિત્રો. એવો અદ્ભુત અદ્વિતીય સમય છે મિત્રો. 25 તારીખ સુધી આ સમય થવાનો છે એટલે કે પરમ દિવસ તમે પણ મિત્રો જો વિડીયો જોયા બાદ તમે પણ અહીંયા લાભ લેવા માટે મિત્રો આવી શકો છો. વલસાડથી માત્ર 8 કિલોમીટર છે પ્રેમવતી મિત્રો આપણે નાસ્તો ભોજન કરવા માટે. તો ચાલો મિત્રો અહીંયા અમારા વિડીયોને સમાપ્ત કરું છું મિત્રો. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.